ભાવનગર એરપોર્ટ રોડ ઉપર ફાયરિંગની ઘટના બનતા પોલીસનો કાફલો દોડી ગયો. ગઈકાલે સાંજના સમયે એરપોર્ટ રોડ ઉપર આવેલા જોગર્સ પાર્ક નજીક વાહનોની ઓવરટેકિંગના મામલે ફાયરિંગનો બનાવ બનતા ભાવનગર પોલીસનો કાફલો તરત જ સ્થળ ઉપર દોડી ગયો હતો. સ્વિફ્ટ ગાડીના ચાલકે ફાયરિંગ કર્યાની જાણકારી સામે આવી હતી. કોઈ મોટી ઘટના ન બને એ માટે ભાવનગર એસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળ ઉપર દોડી ગયા હતા. સમગ્ર મામલે પોલીસ અધિકારીએ જાણકારી આપી હતી. અહેવાલ ફિરોઝ મલેક, ભાવનગર. આજે સાંજના સમયે ભાવનગરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના એરપોર્ટ રોડ ઉપર જોગર્સ પાર્ક જે એરિયામાં વાહનોની ઓવરટેકિંગના મુદ્દે એક ફાયરિંગનો બનાવ બનેલ છે. જે ગાડી જે સ્વિફ્ટ ગાડી જે છે GJ7008 તેની શોધખોળ કરવામાં આવે છે અને આ હાલમાં આ જે ફાયરિંગ જે છે એરગન કે બીજા શસ્ત્રથી કરવામાં આવેલું છે એની બી તપાસ કરી તેમજ આ ગાડીના ઓનરને બોલાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે. એ જ હાલમાં તો એક રાઉન્ડની છે પણ એના કોઈ કેસીસ બી મળેલા નથી. એટલે પોલીસ જે છે એ એરિયાનું સર્ચ કરી એના કેસીસ ગોતવાનું અને ક્યાં હથિયારથી એરગનથી છે કે કોઈ કટાચી છે કે કઈ રીતનું એની તપાસ પોલીસ કરી રહી છે. તપાસમાં કઈ બહાર આવ્યું છે આરોપી કોણ છે અથવા તો ભોગ બનનાર કોણ છે? કોઈ પોલીસ પુત્ર પણ છે એવું જાણવા? હાલમાં ગાડી નંબર જે છે GJ70W અને સ્વિફ્ટ ગાડી જે છે તે પ્રકાશમાં આવેલી છે. થેન્ક યુ.